તો હવે છે કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે? તો કે એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી જે સમાંતર પ્લેટો છે એની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે. સમાંતર એટલે કે જો એક પ્લેટ આવી હોય ને તો બીજી પ્લેટ એની જોડે છે, એની સમાંતર હોય, આને કહેવાય સમાંતર. જો આડી હોય ને એક પ્લેટ તો બીજી પણ આડી હોય, તેને કહેવાય સમાંતર. બરાબર, એટલે એક જ લાઈનમાં હોય. બરાબર, ને બે વચ્ચેનું અંતર હોય, થોડા અંતરે રહેલું હોય, એને શું કહેવાય? સમાંતર પ્લેટ કેપેસિટર. એનું કેપેસિટન્સનું સૂત્ર શોધવાનું. શું કેપેસિટન્સનું? તો આની માટે સૌથી પહેલાં તો આપણે આકૃતિ દોરીશું. ઓકે, આ પહેલી પ્લેટ દોરીશું, એને થોડા અંતરે આ બીજી પ્લેટ દોરીશું, નંબર આપી દઈશું હવે 1, આ બીજો નંબર. ઓકે, આ બે વચ્ચેનું અંતર છે ડી. ઓકે, નાનો ડી, દેવનો ડી. આ સિગ્મા, આ માઇનસ સિગ્મા. સિગ્મા એટલે શું? પૃષ્ઠઘનતા. શું થશે? પૃષ્ઠઘનતા. ઓકે, હવે અહીંયા આગળ પ્લસ 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 કરી દઈશું અને બે પાસે માઇનસ માઇનસ કરી દઈશું. અને એની નીચે આમ એરો, આમ આ બાજુ આવતું હોય ને એવી રીતે એરો કરી દઈશું અને એને આગળ ઈ લખી દઈશું, એટલે વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં આગળ. ઓકે, આટલું થયું. હવે આપણે ચાલુ કરીશું આપણું ફોર્મ્યુલા. ઓકે, તો જે પહેલી પ્લેટ છે અને બીજી પ્લેટ, એમાં વિદ્યુત ભારો જે છે, 1 અને 2 વાહક પ્લેટો પર જે વિદ્યુત ભાર છે એ પહેલામાં ક્યુ હશે અને બીજામાં માઇનસ ક્યુ હશે. બરાબર છે? શું? ક્યુ અને માઇનસ ક્યુ છે. બરાબર, હવે ઈની વાત કરીએ તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું થશે? ઈનું સૂત્ર યાદ રાખવાનું છે. ઈનું સૂત્ર છે સિગ્મા બાય 2 એપ્સાઇલોન 0. બસ, હવે આનો મતલબ શું છે એ લખવાનું. તો કે જ્યાં સિગ્મા એટલે શું કહેવાય? આપણે પૃષ્ઠઘનતા, એટલે કે વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા કહેવાય. સિગ્મા એટલે ક્યુના છેદમાં એ પણ થાય, તો બરાબર ક્યુના છેદમાં એ. ઓકે, હવે આ એપ્સિલોન 0 એટલે શું? તો એપ્સિલોન 0 એટલે કે શૂન્ય અવકાશ. શૂન્ય અવકાશ આવી રીતે લખવાનું. શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. શું છે? શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે કે સિગ્મા 0, એપ્સિલોન 0. હવે આ એ છે એને કહેવાય ક્ષેત્રફળ, પ્લેટનું ક્ષેત્રફળ. ક્યુ છે એને કહેવાય વિદ્યુત ભાર. શું કહેવાય? વિદ્યુત ભાર. ઓકે, આટલી વસ્તુ લખી. હવે પહેલી પ્લેટની વાત કરીશું. તો પ્લેટ નંબર 1, એના ઉપરની બાજુ, કઈ ઉપરનો જે વિસ્તાર છે એમાં વિદ્યુત ભાર કેટલો હશે એ શોધો. વિદ્યુત ક્ષેત્ર, આ પ્લેટ તેની ઉપરનો, એટલે કે આ ઉપરનો ભાગ, તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ કહેવાય. તો ઈ બરાબર પહેલાંના ક્ષેત્રમાં, પહેલાં આપણે સૂત્ર જે જોયું આપણે ઉપર જ લખ્યું છે હમણાં, ઈનું સૂત્ર આ રહ્યું. બરાબર, એ જ બેઠું અહીંયા આગળ પહેલાં લખી દઈશું. ઓકે, સિગ્મા બાય 2 એપ્સિલોન 0. હવે માઇનસ કરીને અહીંયા પાછું ને એવું પાછું લખી દઈશું. ઓકે, બંને સેમ છે, આગળ પ્લસ છે, અહીંયા માઇનસ છે, એનો મતલબ કે જવાબ 0 થઈ જશે. આનો શું થઈ જશે? ઈ બરાબર 0. બસ આટલું યાદ રાખવાનું છે. આ પ્લેટ એની ઉપરનું થયું. હવે પ્લેટ 2ની નીચેનું લઈશું. શું? નીચેનું. હવે પ્લેટ 2ની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રને ઈ કહેવાય. હવે બેઠું અહીંયા આગળ આ ઉપર જેવું કર્યું ને એવું સેમ ટુ સેમ અહીંયા આગળ લખી દેવાનું. સિગ્મા બાય 2 એપ્સિલોન 0 માઇનસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0, અને ઈ બરાબર 0. સેમ ટુ સેમ. બરાબર, આ ઉપરનું ને હવે નીચેનું. હવે વચ્ચેનું કરીશું. ઓકે, તો વચ્ચેનું કરીશું. તો કે પ્લેટ 1 અને 2ની વચ્ચેનું, પ્લેટ 1 અને 2ની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એને પણ ઈ કહેવાશે. બરાબર, હવે આગળ આપણે ઉપર નીચેમાં શું કરતા હતા? માઇનસ માઇનસ કરી. તો હવે અહીંયા આગળ વચ્ચેવાળામાં શું કરીશું? પ્લસ કરીશું. બરાબર, તો સેમ ટુ સેમ આયુ સૂત્ર કરીશું, પણ વચ્ચે પ્લસ. તો સિગ્મા બાય 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન 0. આ બે સેમ છે તો 1 વત્તા 1 2 થાય ને. આમાં આ 1 બંને સેમ છે તો 1, આમાં પણ 1 હશે તો 2 થાય. તો 2 અને આ એક જ વાર લખવાનું. હવે સિગ્મા બાય 2 એપ્સિલોન 0. બસ આ 2 ઉપરથી ઉડી જશે. ઓકે, તો રહેશે શું? જે રહ્યું એ લખવાનું, સિગ્મા બાય એપ્સિલોન 0. બસ આ મારું ઈનું સૂત્ર થયું. બરાબર, હવે અહીંયા આગળ સિગ્મા શું કીધું હતું? ક્યુ બાય એ. તો સિગ્માની જગ્યાએ ક્યુ બાય એ લખીશું. ક્યુ બાય એ, ને નીચે એપ્સિલોન 0 તો છે તો એ લખી દઈશું. બસ આ મારું ઈનું સૂત્ર થઈ ગયું. બસ આટલું જ લખવાનું છે. ઓકે, હવે શું કરવાનું છે? તો કે
જે સમાન વિદ્યુત ક્ષેત્રનું સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જે વી છે ને વી એ શું થશે ઈ ગુણ્યા ડી થશે. વી શું થશે ઈ ગુણ્યા ડી થશે અંતર, બરાબર. ઓકે, ઈ આપણે જે શોધ્યું એ લખી દેવાનું સેમ ટુ સેમ. ક્યુના છેદમાં એ એપ્સિલોન 0 અને આ ડી ઉપર છે એટલે ઉપર. ઓકે, હવે યાદ રાખજો કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર શોધવાનું છે. એટલે હવે સમાંતર પ્લેટનું કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર એવું કરીને સી બરાબર શું થાય ક્યુના છેદમાં વી થાય. તો ક્યુ અને વીની જગ્યાએ આજે શોધ્યું એ લખવાનું. આ વી નીચે છે એટલે આ ઉપરવાળું જે છે એ અહીંયા નીચે લખીશું ક્યુ અને ડી, અને આ નીચેવાળું જે છે એ ઉપર લખીશું એ એપ્સિલોન 0. જો આવું યાદ ના રાખવું હોય તો એક બીજી રીત કહું છું. ક્યુ છે એવું લખી દીધું. હવે આ વી છે એની જગ્યાએ યુ લખી દઈશું. ક્યુડીના છેદમાં એ એપ્સિલોન 0. હવે આ છેદની વસ્તુ છે ને એ ઉપર જશે, મતલબ કે આ યુ ઉપર જતું રહેશે. તો આ ક્યુ ગુણ્યા એપ્સિલોન 0 અને ક્યુડી, બરાબર. આ ક્યુડી જશે તો રહેશે શું એ એપ્સિલોન 0 બાય ડી. આ કેપેસિટન્સનું સૂત્ર મળી ગયું. બસ આટલું જ કરવાનું છે, સિમ્પલ. કે આટલું જ કરવાનું છે. હવે એવું પણ પૂછી શકે છે કે આ કઈ બાબત પર આધાર રાખે છે કેપેસિટન્સનું તો પહેલું પ્લેટનું ક્ષેત્રફળ એટલે કે એ, બીજું બે પ્લેટો વચ્ચેનું અંતર એટલે કે ડી, આ બે પ્લેટો વચ્ચેનું અંતર ડી, અને ત્રીજું એની પરમિટિવિટી એટલે કે એપ્સિલોન 0. આ ત્રણ વાત પર આધાર રાખે છે. આટલું લખવાનું. ઓકે.